આજથી થોડાક દિવસ પહેલાં એક વાત વહેતી થઈ હતી, જેમાં ધાર્મિક સ્થળોને ડિમોલેશન કરવા માટે તંત્ર આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે, સાથે જ મંદિરોને પણ તોડવામાં આવશે તે પ્રકારના સમાચાર વહેતા થતાની સાથે જ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જે કાર્યકરો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારે મંદિર ડિમોલેશનને કોઈ પણ પ્રકારનો હુકમ છે તે સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તે સંદર્ભમાં બંને નેતાઓની ધરપકડ કરાયા હોવાની વાત સામે આવી રહી છે. શું સમગ્ર મામલો હતો, શું ઘટના છે, તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને આથી થોડાક દિવસ પહેલાં એક સમાચાર વહેતા થયા હતા, જેમાં આગામી દિવસોમાં તંત્ર દ્વારા જે ધાર્મિક સ્થળો નડતરરૂપ હશે, ગેરકાયદેસર રસ્તાની વચ્ચે આવતા હશે, તેમને પણ ડિમોલેશન કરવામાં આવશે તે પ્રકારના સમાચાર વહેતા થયા હતા અને તેમાં મંદિરોનું પણ ડિમોલેશન કરવામાં આવશે તે પ્રકારની વાત સામે આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવીને મામલતદાર, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ 21 જુલાઈની આસપાસ અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો અને નેતાઓ દ્વારા સરકારે જે આ પ્રકારે આગામી સમયમાં નિર્ણય લેવા જઈ રહી છે, જે ડિમોલેશનની કામગીરી કરવા જઈ રહી છે, તેના સંદર્ભમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે આ બાબતને લઈને આ સમાચાર ખોટા હોવાની વાત છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારે સરકારે કોઈ હુકમ જ પાસ નથી કર્યો તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે, પરંતુ જેવી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કોમી વૈમનસ્ય ફેલાય, એક ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભો થાય તે પ્રકારના પ્રયાસ અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના 2 નેતાઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં રણછોડ ભરવાડ અને બચુ લાડવા નામના આ નેતાઓની ધરપકડ કર્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમણે શું સમગ્ર આ મામલાને લઈને માહિતી આપી છે તે સાંભળી લો. ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયેલ ગુનામાં જે પ્રકારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો દ્વારા જે તથ્યહીન રજૂઆત કરીને પ્રદર્શનમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર શ્રી દ્વારા 25,000 મંદિરો તોડવામાં આવનાર છે, એવો કોઈ હુકમ થયેલો નથી. અને જે પણ પ્રકારના એમના ઉશ્કેરણીજનક જે ઇન્ટરવ્યૂ અથવા તો જે પણ એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી વિગતો છે, અનુસંધાને ગુનો નોંધાયેલો છે અને AHPના 2 સભ્યોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સર, કોની ધરપકડ થઈ અને તે ગુનામાં તેમનો શું રોલ હતો? એક છે બચુભાઈ લાડવા અને બીજા જે છે એ રણછોડભાઈ રબારી. બચુભાઈ લાડવા ઉત્તર ગુજરાતના પ્રભારી છે એમના સંગઠનના, અને રણછોડભાઈ રબારી સમગ્ર ગુજરાતના. AHP છે શું સંસ્થા છે, આખું નામ શું છે, શું કામગીરી કરતું હોય? AHPની કામગીરી બાબતે અત્યારે જે પ્રકારે લોકો મુખ્ય સંગઠનથી અલગ પડેલા છે એ એમનો આંતરિક વિવાદ છે, પરંતુ ગુનાના મુખ્ય તત્વો માત્ર આ પ્રકારના ઉશ્કેરણીજનક પ્રવચનોના અનુસંધાને છે. કોઈની ધરપકડ હજી આ ગુનામાં થાય શક્યતા? હા, આ ગુનામાં જે પણ લોકોએ આ જે સમાજની અથવા તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દોડાઈ જે પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે, એમાં જે વિરુદ્ધના પુરાવા મળતા હશે એ પ્રકારે બધું ધરપકડ કરવામાં આવશે. આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજથી થોડાક દિવસ પહેલાં ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેટલાક કાર્યકરો અને નેતાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને જે મંદિરને ડિમોલેશન કરવાની હાલ વાત ચાલી રહી છે, સમાચાર ચાલી રહ્યા છે, તે સમાચાર તથ્યહીન છે, ખોટા છે. આ પ્રકારનો કોઈ પણ જે નિર્ણય છે તે સરકાર તરફથી લેવામાં નથી આવ્યો, પરંતુ જેવી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં કોમી વૈમનસ્ય ફેલાય અને ઉશ્કેરણીજનક એક વાતાવરણ ઊભો થાય અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના ખોરંભાય, તેના પગલે આ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે. અને હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બંને નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ